હેલો ગાઈસ, વેલકમ ટુ રસોઈ કી રાની। આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને એવા ગુજરાતી દાલ ભાત। તો અહીંયા તમને જોતાં જ મોઢામાં પાણી આવી જશે એવા સ્વાદિષ્ટ અને ટેસ્ટી દાલ ભાત બન્યા છે। તો અહીંયા દાલ ભાત બનાવવા માટે મેં અહીંયા દાળ લઈ લીધી છે તુવેરની, અને એક પાણીમાં એકદમ સારી રીતે વોશ કરીને લઈ લીધી છે। આ પાણી કાઢીને આપણે એના અંદર એકદમ ચોખ્ખું પાણી રેડીને અહીંયા મેં દાળને કલાક પલાળવા મૂકી દીધી છે। પછી આપણે અહીંયા ભાત પલાળી લઈશું। તો અહીંયા ભાતને પણ મેં એકદમ સારી રીતે વોશ કરીને પલાળીને 1 કલાક સુધી રાખી દીધા છે। તો અહીંયા કલાક પછી હું જોઈશ તો આપણી દાળ એકદમ સારી રીતે પલળી ગઈ છે। તો હવે આને આપણે પાણી કાઢીને કુકરમાં બાફવા મૂકી દઈશું। તો અહીંયા મેં કુકરમાં બધી જ દાળ નાખી દીધી છે, અને એના અંદર આપણે થોડીક જ હળદર નાખીશું, જેથી દાળનો કલર એકદમ જ સારો આવે। પછી આપણે એના અંદર થોડુંક પાણી રેડી દઈશું। પાણી રેડીને એકદમ મિક્સ કરીને આપણે કુકર બંધ કરીને એને 3 વિસલ વાગવા દેવાની છે। પછી આપણે અહીંયા ભાત એકદમ જ સારી રીતે પલળી ગયા છે। તો તમે અહીંયા જોઈ શકો છો, મેં એકદમ પાણી કાઢીને લઈ લીધા છે। તો અહીંયા આપણે એક તપેલીમાં ભાત કાઢી લઈશું। ભાત કાઢીને આપણે એના અંદર પાણી રેડીશું। અહીંયા આપણે મારી જે આંગળી છે એ અડધી આંગળી ડૂબે એટલું આપણે પાણી રેડવાનું છે। એ એકદમ જ બરોબર માપ છે ભાતને ચડવા માટે। તો તમે અહીંયા જોઈ શકો છો, મારી અહીંયા આંગળી એકદમ જ સારી રીતે અહીંયા ડૂબે છે। તો આ આપણે માપ એકદમ જ પરફેક્ટ છે। તો હવે આપણે અહીંયા ગેસ ઉપર મૂકીને થોડું આપણે મીઠું નાખી દઈશું અને એને ચડવા મૂકી દઈશું। તો અહીંયા આપણી દાળ એકદમ જ સારી રીતે બફાઈ ગઈ છે, તમે અહીંયા જોઈ શકો છો। તો અહીંયા આપણે દાળને એકદમ સારી રીતે મિક્સ કરીને લઈ લઈશું। તો અહીંયા આપણે હવે હું કુકર નીચે ઉતારી દઈશ અને આ દાળને એકદમ જ થોડી ભાગી લઈશ। તમે અહીંયા બ્લેન્ડરથી પણ ક્રશ કરી શકો છો। તો અહીંયા મેં થોડુંક દાળના અંદર પાણી રેડીને એકદમ સારી રીતે એને મિક્સ કરીને લઈ લીધી છે। તો હવે આપણે અહીંયા વઘાર કરીશું। તો વઘાર કરવા માટે મેં અહીંયા 2 ટીપરી તેલ લઈ લીધું છે। એના અંદર થોડી રાઈ, લીમડાના પાન, કોકમ નાખ્યો છે મેં અહીંયા થોડું, અને અહીંયા થોડી હિંગ નાખીને સિંગના દાણા નાખીને એકદમ મિક્સ કરી લઈશું। પછી આપણે એના અંદર થોડા ટમાટા નાખી દઈશું। ટમાટા એકદમ જ સારી રીતે ચડી જાય એના પછી અંદર આપણે મસાલો નાખી દઈશું। તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મરચું, થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી દીધી છે। આ મસાલાને ચડવા માટે મેં અહીંયા થોડુંક જ પાણી રેડ્યું છે। પછી આપણે એના અંદર ગોળ નાખી દઈશું। અહીંયા ગોળ તમે તમારા રીતે નાખી શકો છો। પછી આપણે એના અંદર આ એકદમ સારી રીતે મસાલો ચડી ગયો છે। તો હવે આપણે એના અંદર દાળ નાખી દઈશું। તો અહીંયા આપણે થોડી કરીને બધી જ દાળ નાખી દેવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો દાળનો કલર એકદમ જ કેવો સરસ આવી ગયો છે। તો હવે આપણે દાળ એકદમ સારી રીતે ચડી ગઈ છે। તો આના અંદર થોડુંક જ લીંબુ નાખી દઈશું। તો લીંબુથી એકદમ જ ટેસ્ટ સારો આવે છે। તો હવે આપણી દાળ તૈયાર છે। તો અહીંયા અમે હવે ભાત ચેક કરી દઈશું। તો આપણા ભાત એકદમ ફૂલીને એકદમ સારા થઈ ગયા છે। તો તમે અહીંયા જોઈ શકો છો, આપણી દાળ ભાત એકદમ જ સરસ તૈયાર થઈ ગયા છે। તો દોસ્તો, તમને પણ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ દોસ્તો।